બેસી કહું ને બેસી કહું. પ્રિયા રોટલી બનાવતા બનાવતા ચાની ડીશ ભરી લીધી. મોઢું ભેગું નથી થતું. આ દવાખાને લઈ જાવ જો ઉધરસ થઈ ગઈ ચોકલેટું ખાઈ ખાઈ. હવે તો પીછે પીછે આવવું પડે. એ તો યમી યમી યમી. હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આજે આપણી સવાર થઈ ગઈ છે 8:30 વાગ્યામાં, કેમ કે આજે અમે થોડા વહેલા ઉઠી ગયા. ડેઈલી માટે ઉઠીએ છીએ અમે 9 વાગે. દિશાબેને વહેલા ઉઠી ગયા છે આજે. બેસી કહું ને બેસી કહું. હોતી તો ઓછી ગુડ મોર્નિંગ. જો આપણે જાગ્યો. મારા દિશાબેન ખાય છે એપલ. દિશા એપલ ખાતો? લસી કર્યા વિના મને અત્યારમાં ચા ને એવું એના નાસ્તામાં ના ભાવે. કાંઈક તીખું કાંઈક હોય અને રોટલી હોય તો નાસ્તો કરવો ગમે. બાકી કંઈક ફ્રૂટ કે એવું કાંઈ ફ્રીજમાં પડેલું હોય તો સવારે એનો નાસ્તો કરી લેવાનો. પ્રિયા રોટલી બનાવતા બનાવતા ચાની ડીશ ભરી લીધી. કેટલી ડીશ ચા પી જાય અત્યારમાં? વિડીયો ઉતાર્યો તેની ડીશ પાછી મૂકી દીધી. પ્રિયાનું ના પાડતો હોય તો પહેલાં તો બહુ વધારે ટેવ હતી. આખા દિવસમાં લગભગ 5-6 ડીશ ચા પી જતી. અત્યારે હાલ 1 થી 2 ડીશમાં કામ ચલાવી દે. સવારે ઉઠતા ફેર પહેલાં એને કાંઈ ખાધા વિનાની એમને 1 ડીશ ચા પીવાની આદત છે. એ છોડાવી દેવી છે ટૂંક સમયમાં મારે. પહેલા નાસ્તો કરવાનો, પછી ચા પીવાનો. પહેલા ચા પીવાનો. તો હવે તારી ચા ઠંડી થઈ ગઈ, પી લે. ચા ઠંડી થઈ જાય. પી લે, ચા ઠંડી થઈ જાય. ગરમ છે. તો ચાલો મળીએ હવે નાસ્તો કરી નાઈ બાય ફ્રેશ થયા બાદ. દિશા, તારા મમ્મી તો મોઢું ભેગું નથી થતું. આ દવાખાને લઈ જાવ જો ઉધરસ થઈ ગઈ ચોકલેટું ખાઈ ખાઈ. દિશાને ઉધરસ થઈ ગઈ એ ચોકલેટ ખાઈ ખાઈને. આજે નો ખાતી હવે. આજે રિવેન્જ કરશે તો એને એપલ નાખી દેજે. ચા પીધી? શું કરો? વાસણ ભલે પછી ઘણી કામ. કેમ ગામમાં ફિટિંગ કરવાની હતા ને, લેવા જવું જોશે ને. હલો 2 દિવસ પહેલા ડ્રેસ નાખ્યો હતો. થોડું ઘર વડાવું કામ કરે ને પછી જાય. ઓકે ઓકે ટાઈમ હોય તો લઈ જજો. ઓકે. તો વાસણનો ટક કચ 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 અવાજ આવે છે વિડીયોમાં. વાસણનો વિડીયો છે તો વાસણનો અવાજ ના આવે. મને નથી ખબર કે વાસણ ઘસો હતું. મને એમ કે ચા પી, નહીં તો હું આવત જ નહીં અત્યારે તારી ચા તો મેં પી લીધી. થોડાક વાસણ હતા જ કરી નાખ્યું. એને શાંત વાસણ હોય. વાસણ થોડા શાંત. એ સાંભળ્યું તમે? શાંત હોય વાસણ કરતા હોય તો. હવે તો પીછે પીછે આવવું પડે. કેટલું કામ હોય હતા. ઉઠ્યા એટલે ત્યાંથી કામ ચાલુ થઈ જ જાય. થઈ જાય ને. દૂધમાં નાખીને ખાઈશ? ને મૂકી દેવાનું હોય દીકરા, ઉડાડવાનું ન હોય. દૂધ નાખવું તારે હજી એમાં? દૂધ નાખવું વધારે? ખાતા આવડે? હે દિયું ચોક્કસ ખા. અરે વાહ. યમી યમી યમી. પાણીનો ગ્લાસ ઢોરી. પાણીનો ગ્લાસ ઢોરી નાખ્યો. હવે ચોખ્ખો છે ઢોરાઈ જા. સોરી સોરી.
ચોક્કસ ખાતા આવડી ગયો આને તો. દિશા લાડુ પડે. દિયાઈને જવું છે મા ભેગું રમવા. ડેલો ખુલે નહીં એટલે રોવે છે. ડોકા કાઢ્યા રાખતી એટલે અમે બંધ કરી દીધો એને. દિયા અહીંયા આવી જા તો. એ દિયા અહીંયા આવતો. દિયાથી ખુલતું નથી. દિયા અહીંયા આવતી રહે. પ્રિયા કહે છે ગામમાંથી ઘણું બધું લેવાનું છે, રાશન લેવાનું છે, એમનો ડ્રેસ મૂકો તો એ લેવાનો છે. તો આવું તારે કે હું લઈ આવું? ડ્રેસ તો તમે લઈ આવો ને અંદર. તો હાલ જાય લેતા. હાલો નહીં બને મારો માઇન્ડ ફ્રેશ થઈ ગયો. તો કેમ શું થયું માઇન્ડ ફ્રેશ? હવાની મીઠી થઈ ગઈ નથી, મૂળ જ નથી. કેમ એવું? ખબર નહીં કઈ વસ્તુ મૂળ જ નથી. ધરાડ ધરાડ બધું કહી દે આખો. થોડીક પૂરી થઈ ગઈ હતી, લેવાની ઈચ્છા કીધું નહીં હતી પણ ટાઈમ જડતો નતો ને આજ મૂકો જડ્યો હતી તો બાટલી ઉતારીને 400-500 રૂપિયાની કટલેરી લઈ લીધી. કોમ્પેક છે, પછી આ લિપસ્ટિક છે, જો બહુ મસ્ત મસ્ત કલરની છે. જો આપણે લેડીઝની લિપસ્ટિક વિના તો હાલે નહીં, એ તો જોઈએ જ. લગાવતી તો નથી કાંઈ ક્યારે? પ્રસંગમાં તો લગાવવાની ને ફરવા જતા હોય ત્યાં ઘરમાં રૂટીન ના લગાવતા. હાથમાં મૂછું બનાવી લીધી. છોકરાની સત્તાની કેવી લીધી, જોઈ જાય એ કરવું જ પડે ને. ક્યાં દીયો? ટાઈમ થાકી ગઈ છે, ઊંઘ આવે છે. આયા અબા કદાલ કિસી કરીએ પેલા. અરે ગઈ. દસ વાગી ગયા તો એની શેતાની પૂરી નથી થઈ. જાઓ હોમવર્ક ફિનિશ કરી લે દીશું. બસ હોમવર્ક ફિનિશ કરી લે જા. હજી હોમવર્ક બાકી છે ને એનો? થોડું હોમવર્ક બાકી છે, હજી નાની દીકરી સુવડાવવાની બાકી છે. દૂધ ગરમ કરી લઈએ એટલે નાની દીકરી સુવડાવી દઈએ, આપણે સુઈ જાય. સવારે વહેલા ઉઠીએ. ઓકે. હવે ઉંમર ફિનિશ કરો મને માર પડી ગઈ. ऐसे नहीं चिकला नहीं चिंता मत करो, बदमाशी मत करो. હોમવર્ક કરવા લાગીશું. હિસાબેન ને લેસન કરે છે અને આપણો હજી સુવાનો ટાઈમ થયો નથી, હજી દૂધ ગરમ કરવાનું બાકી છે. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મળીએ બીજા બ્લોગમાં. હર હર મહાદેવ. મળીએ આવતીકાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો. મળીએ આવતીકાલે બીજા બ્લોગમાં.